છેલ્લો અને પાંચમો મુદ્દો દિલ્હીમાં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ હવે રાજકીય તોફાનનું કેન્દ્ર બની ગઈ છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુની દિલ્હી પોલીસે 20 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી. સમિટ દરમિયાન થયેલા હોબાળાને લઈને અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ગ્વાલિયરથી 3 નેતાઓનો પણ સમાવેશ થાય છે. 20 ફેબ્રુઆરીએ ઇન્ડિયન યુથ કોંગ્રેસના 11 સભ્યો ભારત મંડપમમાં ઘૂસી ગયા હતા. તેમણે શર્ટલેસ થઈ પીએમની તસવીરવાળી ટી-શર્ટ લહેરાવી અને સરકાર વિરોધી નારા લગાવ્યા. પોલીસે આ કૃત્યને સુરક્ષા ભંગ ગણાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આઈવાયસીના મહાસચિવ શેષ નારાયણ ઓઝાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધને દેશ વિરોધી ગણાવવું અંગ્રેજ શાસનની યાદ અપાવે છે. તેમના મત મુજબ સરકાર વિરોધના દરેક અવાજને દબાવવા માંગે છે, ત્યારે વિરોધ કરવો લોકશાહીનો અધિકાર છે. આ સમગ્ર મામલો હવે રાજકીય ટકરાવનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. એક તરફ સુરક્ષાનો પ્રશ્ન છે તો બીજી તરફ લોકશાહી અધિકારનો મુદ્દો. સવાલ એ છે કે વિરોધ અને અસ્થિરતા વચ્ચેની રેખા ક્યાં સુધી ખેંચાશે, અને એક તરફ હવે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે, બીજી તરફ હવે પક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સરકાર વિરુદ્ધ અવાજ દબાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને સરકાર પર હવે વિપક્ષનું કહેવું છે કે સરકારને હવે વિરોધ કરવામાં આવ્યો છે સરકારની સામે, તો સરકાર હવે તે અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે.